એક વર્ષ પહેલા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજાએ માર માર્યો હોય તેવો આરોપ જૂનાગઢના રાજુ સોલંકીના પુત્ર દ્વારા કરવામાં આવ્યો હતો અને આ મામલે રાજુ સોલંકીએ જયરાજસિંહ જાડેજાને પડકાર ફેંક્યો હતો અને ગોંડલમાં દલિત સમાજનું સંમેલન પણ જે તે સમયે બોલાવ્યું હતું। આ ચકચારી કેસમાં હવે સમાધાન થઈ ગયું હોવાની ચર્ચા પણ વેગવાન બની છે। કેટલાક ઓડિયો પણ સામે આવ્યા છે અને આ બાબતને લઈને કોર્ટમાં કોને કોને હાથ મિલાવ્યો તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। જૂનાગઢના વર્ષ 2025માં સૌથી વધુ ચર્ચિત એવા ગણેશ જાડેજા અને રાજુ સોલંકી પરિવાર વચ્ચેના વિવાદમાં હવે એક નવો વળાંક આવ્યો છે। ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા તથા દલિત અગ્રણી રાજુ સોલંકી વચ્ચે સમાધાન થઈ ગયું હોવાની ચર્ચા છે। જૂનાગઢ કોર્ટ પરિસરમાં ગણેશ જાડેજા અને રાજુ સોલંકીના ભાઈ સાવન ઉર્ફે જવા સોલંકીએ એકબીજાને હાથ મિલાવતા કેમેરામાં કેદ થયા હતા। આ કેસની વાત કરીએ તો 30 મે 2025 જે ઘટના બની હતી તે અંગે સંજય સોલંકીએ ફરિયાદ આપી હતી પોલીસમાં અને તેમાં જણાવ્યું હતું કે રાત્રિના સમયે તેના પુત્ર સાથે કાળવા ચોકમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવેલી ફોર વ્હીલરે કારના ચાલક સાથે બોલાચાલી થઈ। ત્યારબાદ ગણેશ જાડેજા અને તેના માણસોએ તેના ઘર પાસે આવીને હુમલો કર્યો। જો કે તે સમયે રાજુ સોલંકીએ વચ્ચે પડીને સમાધાન કરાવ્યું હતું, પરંતુ થોડી જ વારમાં ગણેશ જાડેજાની ટોળકીએ ફરીથી હુમલો કરી સંજયનું અપહરણ કર્યું હતું અને તેને કારમાં નાખીને ગોંડલ બાજુ લઈ ગયા હતા, જ્યાં તેને માર મારવામાં આવ્યો હતો। આ સમગ્ર ઘટનાને લઈને ફરિયાદના આધારે પોલીસે ગણેશ જાડેજા સહિત 8 લોકો સામે હત્યાની કોશિશ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો અને તેમની ધરપકડ પણ કરી હતી। જો કે આ કેસમાં હવે વળાંક આવ્યો છે। જો કે ત્યારબાદ જૂનાગઢ પોલીસે રાજુ સોલંકી, તેમના પુત્ર સંજય સોલંકી, ભાઈ સાવન ઉર્ફે જવા સોલંકી અને પત્ની હંસા સોલંકી સહિત પરિવારના 6 સભ્યો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગંભીર ગુનો નોંધ્યો હતો। જે તે સમયે અને પોલીસનું કહેવું હતું આ પરિવાર ગુનાહિત ટોળકી ચલાવી રહ્યો હતો અને શહેરમાં કાયદો વ્યવસ્થા જોખમાય તેવા કૃત્ય કરી રહ્યો હતો। પોલીસે રાજુ સોલંકીના પરિવાર પર ગુજસીટોકનો ગાળિયો કસ્યો હતો અને થોડા સમય પહેલા આ તમામના જામીન પણ મંજૂર થયા હતા। જો કે આ ચકચારી કેસમાં સમાધાન થઈ ગયું હોવાની હાલ ચર્ચા વેગવાન બની છે, કારણ કે જ્યારે ગણેશ જાડેજા જૂનાગઢ કોર્ટમાં નિવેદન આપવા પહોંચ્યા હતા ત્યારે ગણેશ જાડેજા અને રાજુ સોલંકીના ભાઈ સાવન એકબીજાને હાથ મિલાવતા નજરે પડ્યા હતા। આ ઘટનાક્રમની વચ્ચે રાજુ સોલંકી અને ગોંડલના વકીલ દિનેશ પાતર વચ્ચેની વાતચીતનો એક કથિત ઓડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, તે પણ સાંભળીએ। બોલો વકીલ સાહેબ। મજામાં ભાઈ? મજા સાહેબ, બોલો બોલો। ઓલા સંજયભાઈ પંડિતે તમને નોટિસ મોકલી છે। હા, એટલે વાત એવી છે કે આપણે સંજયભાઈ નું જે પ્રકરણ રહ્યું ને જુનાગઢ નું, હા, એમાં ઈક્ય સમાધાન આ લોકોએ કરી લીધું છે। બીજું ભલે ને કરી પણ મારા લીધું, ભાઈ તમે વાત સાંભળો। મને પેલા સાંભળી લો પછી તમે કહેજો। હા હા હા, એટલે એમાં સમાધાનમાં સંજયભાઈ વિરોધ નથી કરતા કે ભલે સમાધાન કરી લીધું તો કે આપણી ફી હા, તમારી જે ફી હોય, વ્યવહારિક ફી હોય મારા ભાઈ, આપણે એટલે એમ ભેગા છે, કોઈ વિરોધમાં નથી રમતા। મારી વાત તમે સાંભળો, પેલા મારી વાત લડવું હોય સાંભળો। તો ભેગા છે અને સમાધાન કરવું હોય તો ના, ભેગા લડવું છે। સમાધાન કર્યું ભાઈ, મારે બાકી હું સમાધાન કરવા વાળો માણસ જ નથી, બરાબર। મારી વિરુદ્ધમાં ખોટી ખોટી ફરિયાદો કરી સમાજે, બે દિન લુખાવે, એટલે આપણે સમાધાન કરી નાખ્યું। બાકી હું સમાધાન કરવા વાળો માણસ નથી, બરાબર। મરી જાવ તો ન કરું, પણ કંટાળી ગેરું દિનેશભાઈ, બરાબર। બીજું આપણે 1 રૂપિયો નથી લીધો, મફતમાં સમાધાન કર્યું, 1 રૂપિયો લીધો મારે, બરાબર। એમાં એવું છે, સમાધાન તમારે ભલે ને કરો, એમાં અમે ક્યાં વિરોધ હા કરી તમને સમાધાનનો? હા, આ સવાલ જ નથી। પણ વકીલ તો એનો ચાર્જ માંગે ને, એમાં ખોટું હા, એનું તો નથી કાંઈ લાગતું. વાંધો નહીં, આપણે વાત થઈ ગઈ ને વકીલ ને, મેં ક્યાં ના પાડ્યું। આપણે વકીલ ને પૈસા આપ્યા જ છે, આપણે એને કોઈ સવાલ નથી। નહીં આવતા તો 3 રૂપિયા નાખ્યા છે। જી જી, અને જે ફી ની વાત હતી, મારી ઘરવાળી જે તે સમયે 1.5 લાખ ની વાત કરી હતી, બરાબર, કે 1.5 લાખ રૂપિયા તમને લડવાના એ તમારે જે નક્કી થયું છે એ મુજબ આમાં બેસજો ને, એમાં ક્યાં કોઈ તમારો વાંધો કોઈ બીજો કઈ સવાલ નથી, છે? આપણે એવું નથી કે પૈસા નથી દેવાના, બરાબર। પૈસા 20 લાખ રૂપિયા નોટિસો મોકલી, ખોટી છે વાત એની। ખોટી એની વાત ઉભી નો રહી ને ખોટી આપડી એનો ઉભી રહી ને। નહીં, સાચી જ વાત છે, ખોટી વાત નથી। હું જે તમને વાત કરું ને ભાઈ, જી, એ સત્ય વાત કરું છું તમને। એને મને 2.5 લાખ રૂપિયા મારી ઘરવાળી કીધા હતા,
એટલે મારી ઘરવાળીએ 1.5 લાખ રૂપિયા કીધો અને જઈ તમે તારીખમાં આવો તો 3,000 રૂપિયા આપવાના આપણે, બરાબર, અને આપણે નહીં ખાઈ છે. પણ આ નો સમાજને તમને દુઃખ હોય સમાજને ભેગો કરીને કેવું હતું, આ તમે આવો શું નિર્ણય કર્યો કઈ સમજાય? લઈ લેવાનું ને કંટાળી આ ખોટું. એ એફઆઈઆર થઈ એની સામે જો સાંભળો, તમે દુશ્મની જ સામે એવી વ્યક્તિ હારે કરી કે તમારે લડવાનું જ થાય. લડવાનું હું ને કે લડવા કરતા ઘર પકડીને બધી બેસી મારી વાત આપણે તમે સાંભળો, ભલે તો હું આવું છું, તમને કોણ સારું તમને લાગ્યું, મળવા તમે જે કર્યું એમાં અમને કોઈ વાંધો નથી. હા, અને પણ મેં 1 સમાજ- રૂપિયો નથી લીધો, એક નવો પૈસો લીધો જયરાજસિંહ જાડેજા પાસેથી, બરાબર, એનો વિડીયો હું મુકાવી, જયરાજસિંહનો વિડીયો હું એ તો કાલે મુકાવી. આવ્યા હતા તમે અહીં રમવા, એ વાત મળી. ક્યાં જમવા આવ્યું? અહીં ગોંડલ આવ્યા હતા તમે ને રાવણભાઈ, એ વાતે મળી એમ તો. ના ભાઈ, ના રાવણભાઈ નથી આવ્યો, ખોટી વાત આજ આવીએ છે, એમાં કામ છે એટલે મેં કીધું ભલે નહીં તો અહીંયા કોણ આડું, જેને સમાધાન જ કરવું કોણ આડું ફરવાનું, તો કરી ના નાખે. ભાઈ, પણ આમાં સમાધાન તમને ફાયદો કઈ નહીં થાય, ફાયદો આ લોકોને થાય. ના જાય ભાઈ, જેને ફાયદો થાય ને. અમારે શું કામ ભાઈ, મારી બાયડી છોકરા જેલમાં ઘરી ગયા, મારા ભાઈ અમે ધોવાઈ ગયા બધી રીતે, પાછા આપણા સમાજના ઉભા કરી મને ખોટી ફરિયાદ કરાવે. તમે આવો એટલે કેજો સંજયભાઈ ને બોલાવી લો, બેઠક કરી લઈએ આપણે. હાલો, હું ત્યાં આવું છું, તમને ફોન કરું. ભલે ભાઈ. ગોંડલ આવું છું, એટલે આપણે જે કઈક વ્યવહારિક પૈસા છે ને ભાઈ, ના એ તો આપણે વ્યવહાર લેવાના હોય, જ છે. એમાં ખોટું કઈ ન હોય. ના નહીં, ફાઇનલ એમાં ખોટું આપણે કરવું જ નથી, બરાબર. મેં 1 રૂપિયો લીધો નથી એની પાસેથી, એક નવો પૈસો હવે ઈ તો જયરાજસિંહ ન્યા જાડેજા કોણ જોવા બેઠું, તમે લીધા કે ન લીધા ને લીધા ના હોય તો ના અમે ના, શું હું કરીએ? ખોટો માણસ નથી, હું જાહેરમાં બોલી દઉં લીધા હોય તો ભાઈ. પણ એ તો બરોબર છે, પણ હવે તમે મારી લીધા હોય તો આદત કોઈ છે. શું કરી લે, નો લીધા હોય તો શું કરી લે? નહીં, આપણે પૈસા નથી લીધા. સંજયભાઈ કહેતા હતા ને કે 2-3 કરોડ રૂપિયા તમે કમાણા હોય તો 100% મને પૈસા આપું. એ તો પણ મેં કાંઈ લીધા વાંધો નથી. નહીં, હવે એ ક્યાં હોય તો બરોબર, એ તો પુરાવાની વાત ના, છે. લીધા હોય તો. એમાં એ અમારે ભાઈ. એનાથી કોઈ મતલબ નથી. ભાઈ, મેં ત્યાંથી 2 કરોડ લીધા હોય ને 1 કરોડ લીધા હોય તો હું એને 5 લાખ રૂપિયા એમને દાંત કાઢી પણ નાખું. અમે ક્યાં તમને કઈ રીત લીધા કે ન લીધા, સમાધાન ના, કરી લીધા હોય તો. લઈએ એમાં ખાલી. હા, એમાં એ હાસુ છે. હમ. એ લપટ નથી કરવી લાંબી. હું કેમ ભાઈ આ ગધેડીના વાહે પડી ગયા ખોટા, અને ખોટું મારે ભાઈ રોજ ઉઠીને બાંધવું. અમારે કાયમી એના કરતા- દુશ્મની રહી હોય ને યાર તમારા હિસાબે. તમારી ભેગો હું છું ને ભાઈ, જરૂર પડીને કહેજો, હું હાજર ના નહીં. રે ના, અમે તો લડી લેવું, મજા કરો ને ગોંડલ. હા બસ, તમારે જરૂર પડીને અમે બેઠા છીએ, બોલાવી દો, નો આવું તો મને કહો છો. એક છોકરો મરી ગયો, આ રે તે છે, કાંઈ વાંધો નહીં, હાલો ને જે થયું એ પૂરું કરો ને ભાઈ. હા, એ ઓલો છોકરો મરી ગયો મકવાણાનો બિચારો. હા, એની આર્થિક મદદ કરવાની ઈચ્છા તો આ ખરી, પણ મારી જયરાજસિંહ પાસે રહ્યા ને સમાધાન થઈ ગયા પછી પાછા ફરી જાય છે ને, ટેવ છે. આપણે શું કામ છે, પણ મારે ના ક્યાં અમે કામ તો છે એની ભાઈ? જયરાજસિંહ ની આખી નસલ ને ઓળખી છે, એટલે તમે નહીં ઓળખતા હોય, અમે તો ઓળખી છીએ. બધી વાત દિનેશભાઈ રેકોર્ડિંગ સાચી. થતું હોય તો જયરાજસિંહ ને સંભળાવી દેજો મને એ આદત નથી ભાઈ. કે દિનેશભાઈ આમ કેતા હતા, હું આની નસલ રહી ને ભૂલી જાય છે, એવું છે. હા, ઠીક છે, કાંઈ વાંધો નહીં, તમને જે સારું લાગ્યું એમ. હો ભાઈ, ના, એ તો કોઈ સવાલ નથી ભાઈ. તો અમે તો લડી છે ને લડવાના છીએ, તમારા કારણે દુશ્મની થઈ છે, લડશું, બીજું શું હોય? મારા કારણે હું દુશ્મની તમારી પહેલાથી જ આવી આવે. મારા કારણે કેમ ભાઈ દુશ્મની? તમારા કારણે દુશ્મની થઈ, મારે ની યાર હા. કાંઈ નહોતું. મારા કારણે શું કામ? તમને માર્યા તેને નાગા ના ફોવા મને એને કેવરાયું જ ના, મને એના કોઈ ગોંડલમાં કોઈ ભાઈ, તમને માર્યા હતા, મને મારવા સવાલ જ વાળું. મને તમને રાજુભાઈ. રાજુ સખિયાને માર્યા હતા. મને મને- તો ઠીક છે, મારે તો હું તો મારી સામે સામું ન કરતા જ જોઈ. ગયો. ગોંડલમાં કોઈ ના. ન જોઈ શકે રાજુભાઈ. અરે ભાઈ, આખી દુનિયા કહે છે કે દિનેશભાઈને માર્યા હતા. ને પુરાવો લઈને આવો તમારે કાયમી, આખી તમારી દુનિયા ન્યા આખી ચાકરી કરી. દુનિયા વાતો કરે કે દિનેશ પાટણને માર્યો. ખોટી વાતું કરો માં કઈ. હું નથી કરતો ભાઈ. હવે મને કાલે આપણે ભાઈ મળીએ હો. હા, આજે જ હું આવું છું, તમને ફોન કરું એટલે મળીએ ત્યાં. તમારા હા, ભલે ગામમાં જ આવું છું. ભલે ભાઈ, હા. હા.